આ તરફ સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા છે। વાહન ચાલકોને હાલાકી, રોડ પરનું ડિવાઈડર પણ પાણીમાં ગરકાવ થયું છે। વાહન ચાલકોએ બીઆરટીએસ રૂટનો સહારો લીધો છે। રોડ પર દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, તો મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। વાત उत्तर गुजरात की करिए। बनासकांठा તેમજ ઉપરવાસમાં વરસાદ વરસતા ઉમરદસી નદીમાં નવા નીરની આવક થઈ છે। પાલનપુરના વાસણ નજીકથી પસાર થાય છે ઉમરદસી નદી, જ્યાં પાણીની સતત આવક થઈ રહી છે। ઉમરદસી નદીમાં પાણી આવતા પાલનપુર પંથકમાં પાણીના તળમાં વધારો થશે। નદીમાં પાણીની આવક થતા ખેડૂતો અને સ્થાનિકોમાં પણ ખુશી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, નદીમાં નવા નીર આવ્યા છે, ખેડૂતો પણ ખુશ હશે? ચોક્કસથી સંધ્યા, બનાસકાંઠા જિલ્લા તેમજ ઉપરવાસમાં જે ભારે વરસાદ રાત્રેથી જ વરસી રહ્યો છે તેને લઈને પાલનપુર નજીકથી પસાર થતી ઉમરદસી નદીમાં નવા નીર આવ્યા છે। ઉમરદસી નદીમાં નવા નીર આવતા પાલનપુર પંથકમાં જે પાણીના તળ છે તે પાણીના તળ ઊંચા આવશે, કારણ કે આ એ વિસ્તાર છે જે વિસ્તારમાં પાણીના તળ નીચે ગયા છે અને પાણીના તળ નીચે જવાથી ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી નડી રહી છે। પરંતુ ઉમરદસી નદી જે બંને કાંઠે અત્યારે વહેવા લાગતા અત્યારે ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે અને પાણીના તળ ઉપર આવે તો ખેડૂતોનો ફાયદો થશે તેવી આશા ખેડૂતોને અત્યારે જાગી છે અને ખેડૂતોમાં ખુશી છવાઈ છે। તે ઉપરાંત આ જે ઉમરદસી નદી આવી છે તેને જોવા પણ લોકો ઉમટી રહ્યા છે। સંધ્યા, જી આપનો આભાર। ભરૂચના વાલિયામાં પણ આગ ફાટ્યું છે। 24 કલાકમાં વાલિયામાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે। ટોકરી નદીના પાણી સેવડ ગામમાં ઘૂસ્યા છે અને 5 ગામોને અવરજવર કરવામાં હાલાકી નડી રહી છે। વાલિયાના મોતીપરા, ગુંડિયા, કડવાલી, નવાપરા, બુલેશ્વર ગામ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા ગામને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ભરૂચના વાલિયામાં આગ ફાટ્યું છે। 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ અને સર્વત્ર પાણી થઈ ગયું છે। ગામમાં જવાનો રસ્તો પાણીમાં ડૂબી ગયો છે। ગામની અંદર જે લોકો હતા ત્યાં જ પુરાઈ રહેવા માટે મજબૂર છે, કારણ કે રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ છે અને ઘૂંટણ સુધીના પાણી છે, ક્યાંક તો કમર સુધીના પાણી પણ ભરાયેલા છે। તો વાલિયામાં આગ ફાટ્યું છે। 12 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં। ગઈકાલથી મેઘો મંડાયો છે અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં પણ કે જે નીચાણવાળા વિસ્તારમાં જે લોકોના ઘર આવેલા છે, ઝૂંપડા આવેલા છે, તે આખા ડૂબી ગયા છે। તો લોકો પણ પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા છે। ખાસ કરીને વાડી વિસ્તાર જે છે તેને પણ મોટું નુકસાન થયું છે, કારણ કે ખેતરોની અંદર પણ પાણી ભરાયેલા છે। તો ભરૂચના વાલિયામાં કીમ નદીના પાણીથી તબાહી મચી છે। ડહેલી ગામમાં કીમ નદીના પાણી ભરાયા છે। વાલિયા ખાતે આવેલા ડહેલી ગામમાં કીમ નદીનું પાણી ફરી વળ્યું છે। તો ડેલી ગામ ચૈતર વસાવાએ ગામનો ચિતાર પણ મેળવ્યો છે। ગત રાત્રે ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા। તો ડહેલી ગામ પાસેથી વહેતી નદીના પાણી ફરી વળતા ગામની પરિસ્થિતિ વધુ બગડી છે। તો વસાવાએ ડેલી ગામની સ્મશાનની માંગને તંત્ર સુધી પહોંચાડવા બાંહેધરી પણ આપી હતી। વાલિયા તાલુકાનું ડેલી ગામ જે ગત રોજ થી આજ સવાર સુધી 12 કલાકની અંદર લગભગ 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। ડેલી ગામની અંદર ઠેરે ઠેર પાણી ભરાયા હતા। આપ જો દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે કીમ નદી છે એ બંને કાંઠે વહેતી થઈ છે અને કીમ નદીની જે પરિસ્થિતિ છે બહુ ગંભીર છે। એ નદીના કારણે ગામની અંદર પાણી આવેલા, ગામની અંદર ઘરોમાં બી પાણી ભરાઈ ચુક્યા હતા। અહીંના સ્થાનિકો સાથે વાત કરીશું, શું પરિસ્થિતિ હતી ગામમાં? પરિસ્થિતિ એવી છે કે અમારે શમશાન કઈ મહિના પડી ગયા તો અમને બહુ આપતા તકલીફ છે। અચ્છા, બીજી એટલે ઘરની અંદર પાણી આવી ગયા? પાણી છે ને ગાડી, ઘરની ગાડી બી પાણી છે। શું પરિસ્થિતિ હતી ઘરની અંદર? કેવી પરિસ્થિતિ હતી? કાલે બી બહુ ખરાબ પરિસ્થિતિ, બહુ જ ખરાબ। પછાડી પાણી, પેલી સાઈડ પાણી, એ બધી કેટલા પાણી હતા? ઘૂંટણ સુધી? આટલું બધું ધ્યાન પેલા પછાડી આવશે ને હા એ બધું પાણી આ સાઈડ આવતું। શું ઘર વકડીઓ ડૂબી ગઈ હતી તમારે? એ કશું નહીં, બકરી તો નહીં ડૂબી ગયો, એટલે બધા માણસો આ સાઈડ આવતા રહ્યા હતા
અડધા માણસોના છે પેલા કપડા ને એ બધું લઈને આ સાઈડ મોકલી આપ્યા હતા. આપણે જોયું છે કે જે ઘર વકડીઓ ડૂબી હતી એના ઢોર ઢાંકરો જે બાંધેલા હતા એ ઊંચાણવાળા વિસ્તારમાં બાંધવાની જરૂર પડી છે. આપણે બીજા ઘણા સ્થાનિકો સાથે વાત કરીશું. કાકા, શું પરિસ્થિતિ હતી કાલ રાતે, શું બનાવ બન્યો? પાણી આવેલું છે બહાર જવાની બહુ આપદા પડે. આજુબાજુના કેટલા ગામોમાં પાણી ફરી વળ્યું હતું? હવે સાહેબ શું ખબર પડે આ બાજુ તમારા ત્યાં કેટલું પાણી હતું? પાણી તો અહીંયા સુધી પાણીનું સ્તર ખૂબ જ ઊંચું હતું અને ઘરોમાં બી પાણી ઘૂસી ગયા હતા. વાલિયા તાલુકાના ડેલી ગામ છે, ડેલી ગામના આજુબાજુના જે 8 ગામો છે, આગળ જતા રસ્તો એનો જે નાડું છે તે તૂટી ગયું છે. એનાથી અનેક ગામો સંપર્ક વિહોણો પણ બન્યા છે. હું ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ. તો વલસાડ અને વાપીમાં ભારે વરસાદ છે. અનેક વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે. વલસાડના ચીપવાડ રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ છે. અંડરપાસના પાણીમાંથી પસાર થતા કાર ચાલક ફસાયો. તાત્કાલિક ટેમ્પોની મદદથી ફસાયેલી કારને બહાર કઢાઈ. તો વરસાદથી નીચાણવાળા રસ્તા ઉપર ભરાયા છે પાણી. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરતસિંહ વાઢેર પાસેથી. જી ભરત, સતત પાણી ભરાવાની આ સમસ્યા છે. આ પહેલા પણ જ્યારે વરસાદનો રાઉન્ડ હતો ત્યારે પણ અહીંયા આવા જ પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકો મુશ્કેલીમાં છે, સ્થાનિકો મુશ્કેલીમાં. જી બિલકુલ સંધ્યા, આ પ્રથમ વખત નથી. દર વર્ષે આ સમસ્યા યથાવત છે. વર્ષોથી જ્યારથી આ રેલવે અંડરપાસ બન્યા છે ત્યારથી અહીંયા આગળ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે. સરકારો બદલાઈ, નગરપાલિકાઓ સાથે તંત્રના અધિકારીઓ પણ બદલાયા, પરંતુ શહેરના લોકોએ જે સમસ્યા વર્ષો પહેલા જે વેઠતા હતા તે સમસ્યા આજે પણ વેઠવી પડે છે. દર વર્ષે અહીંયા આગળ ચીપવાડ રેલવે ગરનાળા અને મોગરાવાડી રેલવે ગરનાળામાં ભારે વરસાદ વખતે પાણી ભરાઈ જાય છે. આથી શહેરની મધ્યમાંથી જે રેલવે લાઇન પસાર થાય છે, શહેરના બંને તરફના જે વિસ્તારો છે તે છે આ અંડરપાસમાં પાણી ભરાઈ જતા તેનો સંપર્ક ખોરવાય છે. લોકોએ 10 થી 15 કિલોમીટર સુધી હાઈવે પર ફરી અને પછી શહેરમાં આવવું પડે છે. આમ દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. ચૂંટણી વખતે વાયદાઓ થાય છે, પરંતુ લોકોની જે સમસ્યા છે યથાવત રહે. તો સીधा જ આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ कॉन्फ्रेंस में. थोड़ा इंटेंसिटी कम हो जाएगी. गुजरात रीजन के लिए जी हेवी टू वेरी हेवी रहेगी. उसके आगे वाला दिन में आगे जो 4 दिन है 5 दिन है उसमें हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है. और जो आपका सौराष्ट्र कच्छ में डे 2 से लेकर डे 3 तक हेवी रेनफॉल का वार्निंग है. कारण क्या है? इसमें 4 सिस्टम अभी परसिस्ट कर रहा है. एक तो लो प्रेशर जो सिस्टम अभी विदर्भ में था, ईस्ट विदर्भ में था, वो वेस्ट विदर्भ में आ गए हैं. और दूसरा एक सिस्टम आपका जो सीआर जोन है 20 डिग्री नॉर्थ में अभी परसिस्ट कर रहा है. और ऑफशोर ट्रफ जो काल बोला गया था वो अब लेसमार्क हो गया है. एक साइक्लोनिक सर्कुलेशन लेकिन सौराष्ट्र कच्छ के ऊपर जनरेट हो गया. और मानसून ट्रफ जैसलमेर से लेकर लो प्रेशर होकर साउथ ईस्ट सेंट्रल बे ऑफ बंगाल तक परसिस्ट कर रहा है. ये 4 सिस्टम के लिए अभी ये बारिश का गुजरात में इतना बारिश होने का संभावना है. अहमदाबाद गांधीनगर में करें? अहमदाबाद के लिए आज जो लाइट टू मॉडरेट विथ थंडर शॉवर का फोरकास्ट है. और फिशरमैन के लिए भी डे 1 एंड डे 3 में साउथ गुजरात कोस्टल एरियाज के लिए वार्निंग है. और कोई सवाल? તો હવામાન વિભાગની આગાહી છે. 5 જિલ્લામાં રેડ એલર્ટ છે અને આવનારા દિવસોમાં પણ ભરૂચ, સુરત, તાપી આ એવા વિસ્તારો છે જ્યાં વરસાદનું જોર હજુ પણ રહેવાનું છે. હજુ પણ 3 થી 4 દિવસ રાજ્યમાં મેઘરાજા આરામ ફરમાવવાના છે. આરામ કરશે, પરંતુ સાથે ધોધમાર વરસવાના પણ છે. એટલે વરસાદથી, જે ભારે વરસાદ છે તેનાથી છુટકારો હમણાં તો નહીં જ મળે. તો 4 એવી સિસ્ટમ છે જે ગુજરાતને ધમરોડી રહી છે. મહીસાગરની વાત કરીએ તો લુણાવાડામાં તળાવની પાળ તૂટી છે. નાના સોનેલાના તળાવની પાળ તૂટી છે. અઠવાડિયામાં બીજી વખત આ તળાવની પાળ તૂટી છે. નાના સોનેલાને તળાવની પાળ તૂટતા પાણી કેનાલમાં ઘૂસ્યા છે. તો હાલ તળાવનું પાણી કેનાલમાં જતા કેનાલ તૂટવાની સંભાવના છે. સોનેલા સરપંચ દ્વારા હાલ માટી કામ કરી તાત્કાલિક ધોરણે ગાબડું પૂરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. તો મહીસાગર જિલ્લામાં હજુ કેટલાય તળાવો ઓવરફુલ છે. તો નાના સોનેલાના તળાવની પાળ તૂટી છે. તો પાળ તૂટતા પાણી આગળ જઈ રહ્યું છે અને જેના કારણે
લોકોને પણ મુશ્કેલી, ઘણી વખત આ પાણી ખેતર સુધી પહોંચી જતા હોય છે. લુણાવાડામાં તળાવની પાળ તૂટતા લોકોને પણ મુશ્કેલી છે. પણ મોટી વાત એ છે કે સતત બીજી વખત આ તળાવની જે પાળ છે તે તૂટી રહી છે. નાના સોનેલાની વાત થઈ રહી છે મહીસાગરના, કે જ્યાં સતત બીજી વખત તળાવની પાળ તૂટી છે અને એ પણ એક અઠવાડિયામાં. તો સવાલ એ છે કે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે. એક તો મેઘરાજા જોરદાર વરસી રહ્યા છે અને તેવામાં તંત્રની જે કામગીરી થતી હોય છે તેની સામે પણ સવાલો ઊભા થતા હોય છે. કારણ કે જ્યારે નદી પણ કિનારા વટાવીને ખેતર સુધી આવતી હોય, તળાવની પાળ તૂટી અને એના પાણી પણ ધસી આવતા હોય તો લોકોને મુશ્કેલી નડતી હોય છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ પાસેથી. જી મિતેશ, લુણાવાડામાં તળાવની પાળ તૂટી. બિલકુલથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના 1 કિલોમીટર દૂર આવેલા દલુખડિયા અને સોનેલા ગામની બંને તળાવોની પાળ તૂટી છે. દલુખડિયાની જો વાત કરવામાં આવે તો મોટું તળાવ 5 એકરની અંદર આવેલું છે અને જે સતત વરસાદના કારણે ચિક્કાર ભરાઈ ચૂક્યું હતું, પરંતુ ગત રાત્રિના રોજ જે દલુખડિયા ગામના લોકો સૂતા હતા તે સમયે પાળ તૂટતા તમામ જે પાણી છે તે ઘરો અને ખેતરોની અંદર ફરી વળ્યા હતા, જેથી પાકમાં પણ નુકસાન છે. ત્યારે ઘર વખરી પણ પલળી જવાથી ભારે નુકસાન લોકોને વેઠવાનો વારો આવ્યો છે. જી, તો લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તળાવની પાળ તૂટતા. આપનો આભાર. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ચીફવાડા રેલવે ગરનાળામાં પાણી ભરાયું છે. સલામતીના ભાગરૂપે રેલવે ગરનાળું બંધ કરાયું છે. આ તરફ આણંદના ખંભાત તાલુકાના જલુંગ ગામમાં વરસાદી પાણી હજુ ઓસર્યા નથી. તો જલુંગ ગામ છેલ્લા 4 દિવસથી જળમગ્ન છે, પાણીની અંદર જ છે. વરસાદ બંધ થયો, 5 દિવસ વીતી ગયા, વરસાદ અત્યારે નથી 5 દિવસથી, અને તેમ છતાં પણ આખું ગામ પાણીની અંદર છે. જલુંગ ગામના અનેક વિસ્તાર પાણીમાં છે. ગ્રામજનોની મુશ્કેલી વધી રહી છે. ગ્રામજનોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. ગામ લોકોનું કહેવું છે કે ડાંગરનો પાક પણ પાણીમાં નષ્ટ થઈ રહ્યો છે. તો ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ કહ્યું છે કે ગામમાં વરસાદી પાણી નિકાલની મોટી સમસ્યા છે. ગામમાં વહીવટી તંત્ર પાણી નિકાલની કામગીરીમાં હાલ લાગેલું છે. તો અત્યારે સ્થાનિક વહીવટી તંત્ર ટીડીઓ સાહેબની સતત એમની દેખરેખ હેઠળ એમણે ગામમાં પાણી કાઢવા માટેનું પમ્પિંગ મશીન પ્રાંત સાહેબે મોકલી આપેલું છે. અને જે જલુંગ ગામમાં અત્યારે પાણી ભરાયેલું છે તે પાણીના નિકાલ માટે છેલ્લા 5 દિવસથી સતત હું અને મારા ગામના તમામ નાગરિકો સાથે રહી પાણીનો નિકાલ ચાલુ કરેલો છે. બુલેટિનમાં આગળ વધીશું એક નાનકડા બ્રેક બાદ.